ખાસ કરીને વહીવટના હાથ પગ એ સરકારી કર્મચારીઓ છે. બંધારણનો સિદ્ધાંત છે સમાન કામ સમાન વેતન. કોંગ્રેસ 2012 માં સત્તામાં આવે એ સિદ્ધાંતનું પાલન કરશે. ફિક્સ પગારના કર્મચારીઓને પૂરતો પગાર આપવાનો કોંગ્રેસ પક્ષનો નિર્ધાર છે. કલ્યાણકારી યોજના કોંગ્રેસ પક્ષે કરી હતી કે જે કર્મચારી સરકારની સેવા કરતો હોય, ચાલુ નોકરીએ અચાનક મૃત્યુ થાય, એનો આખો પરિવાર એ મુશ્કેલીમાં મુકાય ત્યારે એ આશ્રિત પરિવારમાંથી એકને નોકરી, અને એ સરળતાપૂર્ણ એનું ફોર્મ હતું. પ્રવર્તમાન સરકારે પહેલા આટખીલીઓ ઊભી કરી અને હવે રહેમ રાહે નોકરીની પ્રથા બંધ કરી છે. અમારી સરકાર આવશે તો બંને વિકલ્પ રહેશે. રહેમ રાહે નોકરી, જો સરકારી કર્મચારી ચાલુ નોકરી મૃત્યુ પામે તો એને રહેમ રાહે નોકરી, અથવા ઉચ્ચ પગાર ઉચ્ચ પૈસા, જેથી મુશ્કેલીમાં મુકાયેલો પરિવાર છે એ સેટલ થઈ શકે એવી વ્યવસ્થા રહેશે. સરકારી કર્મચારીઓ પાસેથી, જેમ કે હમણાં ઉર્જા વિકાસ નિગમમાં 20 કરોડના કેલેન્ડર માત્ર મુખ્યમંત્રીના છપાયા અને કર્મચારીઓને કહ્યું કે જાઓ ઘેર ઘેર આ કેલેન્ડર મુખ્યમંત્રીનું વહેંચવા જાઓ. એ પ્રકારની પ્રવૃત્તિ આ મુખ્યમંત્રીને જે પોતાનો ફોટો, પોતાની પ્રસિદ્ધિ, અંગ્રેજીમાં જેને મેગ્લોમેનિયા કહેવાય છે, એવા રોગથી પીડાય છે અને એમાં સરકારી કર્મચારીનો દુરુપયોગ થાય છે. આ દેશના તમામ મોટા ભાગના, મેં કાલે માહિતી મેળવી, 90% વધારે કોંગ્રેસ અને બિન કોંગ્રેસ મુખ્યમંત્રીઓએ કહ્યું કે વિલાસરાવજી માટે કિડની કે લીવરની કોઈ અકસ્માતમાં વ્યક્તિ આવે તો પહોંચાડો. એક પણ મુખ્યમંત્રીએ આખા દેશમાં, કારણ કે આ માનવતાનું કામ છે, એની પ્રેસ નોટ ના હોય, એનું ટ્વીટ ના થાય, એ ફેસબુક પર ના મુકાય, બધા રાજ્યો કરતા પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી જાગ્યા અને આ મેગ્લોમેનિયાનો મોટું ઉદાહરણ કે એમણે પ્રસિદ્ધિ માટે નોટ ઇશ્યુ કરી કે વિલાસરાવ માટે ઇનસેન્સિટિવ છે, એ ઇનસેન્સિટિવ અમાનવીય કહેવાય. પોતાની ઓફર કરે ને પોતે, એટલે મારું એનું તો કંઈક એક ટીપુ લીધું હોય તો બાપુ વાયરસ આવે. એ પ્રકારે જે સરકારી કર્મચારીનો દુરુપયોગ થાય છે. 20 કરોડના કેલેન્ડરો વેચાયા અને આખા દેશમાં સૌથી વધારે વિદ્યુત ઉપરનો ટેક્સ એ ગુજરાત લે છે. એવો કોઈ કર્મચારીનો દુરુપયોગ એ કોંગ્રેસના શાસનમાં નહીં થાય. વસ્તી વધી, વિકાસ નવા આયામો, એના પ્રમાણમાં દર વર્ષે સરકારી કર્મચારીઓની સંખ્યા વધતી હતી. સરકારના સોશિયો ઇકોનોમિક સર્વે પ્રમાણે છેલ્લી કોંગ્રેસની સરકારમાં 2,15,000 સરકારી કર્મચારી હતા. એ વધવા જોઈએ. એના બદલે 95 કરતા 2012માં ઘટીને 1,74,000 થયા છે. 80,000 બોર્ડ નિગમોમાં કર્મચારીઓ ઘટ્યા છે, જેનું ભારણ બીજા કર્મચારી ઉપર આવે છે અને વહીવટ ઉપર આવે છે. તો એવી ખાલી જગ્યાઓ નહીં રહે ને યોગ્ય રીતે એની સંખ્યા વધશે. મધ્યાહન ભોજન હોય, આંગણવાડી હોય, વર્ગ 3 હોય, વર્ગ 4 હોય, એ કર્મચારીઓના પ્રશ્નો માટે આ સરકાર બિલકુલ સંવેદના ગુમાવી ચૂકી છે. ત્યારે કોંગ્રેસ એમના માટે પૂરતી કામ પ્રમાણમાં એમની માંગણીને સમજીને વ્યવસ્થા આપશે. એલટીસી પહેલા કર્મચારીઓને જે રીતે મળતું હતું એ રીતે એલટીસી ની ઉદાર નીતિ, એલટીસી નું રોકડમાં રૂપાંતર કરીને ક્યાંય આપવાની જરૂર હશે તો એ પણ આપવાની વ્યવસ્થા થશે. સરકારી કર્મચારી એ પ્રમોશનને લાયક હોય, એમને સામાન્ય રીતે સ્કેલ તો મળી જતો હોય છે, પરંતુ મુખ્યમંત્રીની પગે પડવા ન આવનારો એક અધિકારી હોય તો એ આખી બેન્ચ રિટાયર્ડ થાય ત્યાં સુધી એને પ્રમોશન નથી મળતા. ઘણા ડીએસપી થવા પાત્ર ડીવાયએસપી, તરીકે નિવૃત્ત થયા છે. આવા અનેક દાખલાઓ છે અનેક કેડરમાં.
કોંગ્રેસના શાસનમાં ચોક્કસ સમય મર્યાદામાં પ્રમોશનની પ્રક્રિયા પૂરી કરીને પ્રમોશનને લાયક કર્મચારીને એનું પ્રમોશન આપવામાં આવશે।